રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પ્રમુખ દ્વારા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની શુભેચ્છા મુલાકાત લેવાઈ। સાંપ્રત સમયે ભાગ્યશાળી ભારત રાષ્ટ્ર શ્રી રામલલાના રંગે રંગાઈ ગયો છે અને 2024 જાન્યુઆરીની 22 તારીખના મંગલ મુહૂર્તમાં શ્રી રામલલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ભવ્ય અને નવ્ય મંદિર મહેલમાં તેઓ બિરાજમાન થયા છે। સદીઓથી સૌ આર્ય ભક્તો સનાતન ધર્મીઓની પ્રાર્થના હવે સ્વીકારાઈ છે અને ખાસ કરીને બધાનું જે સમૂહ બળ સંગે શક્તિ કલયુગે એ ન્યાય તેમાં મોટો ફાળો છે। આપણા સનાતનીય ધર્માચાર્યો અને આપણા બાહોશ બહાદુર ધર્મવીર અને શૂરવીર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ઘોડાસર અમદાવાદ ખાતે મહાન સંત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાના અધ્યક્ષ પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવ કુલભૂષણ શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજ પધારતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા પૂજનીય સંતો અને ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ તેઓને પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા હતા। સ્વામી નૃત્ય ગોપાલદાસજી મહારાજનો એ જ સંકલ્પ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌ સુખ ચેનથી જીવન જીવે, સૌ કોઈ બહુ જ પ્રેમથી આદર ભાવથી અવિસ્મરણીય અવસરનો લહાવો લીધો હતો। સાદર સપ્રેમ સર્વને જય શ્રી સ્વામિનારાયણ। સેવક સાધુ ભગવત પ્રિયદાસ। આજે આનંદની વાત એ છે કે શ્રી પવિત્ર તીર્થક્ષેત્ર રામ જન્મભૂમિ તેની સેવા નિભાવી રહેલા નૃત્ય ગોપાલદાસજી મહારાજ તથા શ્રી કૃષ્ણચંદ્ર મથુરા તેની જન્મભૂમિ પવિત્ર તેની પણ સેવા નિભાવી રહેલા નૃત્ય ગોપાલદાસજી મહારાજ સપ્રેમ સાનંદ વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે પધાર્યા હતા। તેઓ શ્રીનું બહુમાન શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંત મંડળે સાથે મળીને કર્યું હતું। આ બંને વિભૂતિઓની શુભ મિલન એ સૂચવી રહ્યું છે કે વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટેના પ્રાર્થના સ્તુતિ સ્તોત્રો મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અસ્તુ સપ્રેમ જય સ્વામિનારાયણ।